વડોદરાના પ્રસિદ્ધ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોનું મહેરામણ, દર્શન માટે લાગી લાંબી લાઈનો। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાના પ્રસિદ્ધ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું। શ્રાવણના પ્રથમ દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારની મંગળા આરતીથી જ ભોળાનાથના દર્શન અને જળાભિષેક માટે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી। શિવ ભક્તોએ બિલીપત્ર, દૂધ અને જળ અર્પણ કરી દેવાધિદેવ મહાદેવની ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી। સમગ્ર મંદિર પરિસરમાં ભક્તો દ્વારા કરવામાં આવેલા હર હર મહાદેવ અને બમ બમ બોલેના બુલંદ જયઘોષથી વાતાવરણ સંપૂર્ણપણે શિવમય અને પવિત્ર બની ગયું હતું। શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો અને વડોદરા શહેર આખું દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની જેમ જ શિવભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, DNTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રાવણ માસનો પવિત્ર તહેવાર આજે પહેલા દિવસે જેતલપુર મંદિર કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે શ્રાવણ માસના પવિત્ર તહેવારને લઈને જેતલપુર મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ પવિત્ર તહેવારને લઈને ભક્તોએ જલ અભિષેક કરવું જરૂરી છે, જેનાથી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થઈ શકે છે। DNTV ન્યૂઝ, તેજસ ભટ્ટ, વડોદરા। આજે મંદિરોમાં પુષ્કળ પ્રમાણમાં ભક્તો આવ્યા હતા, પણ જોડે જોડે આ વખતે એક એવી વસ્તુ જોવા મળી અમને કે જે યંગ જનરેશન છે હમણાંની ખાસ કરીને એ પણ હવે ભક્તિભાવવાળી થઈ ગઈ છે, કે જેના કારણે સનાતન ધર્મને એક સરસ પ્રવૃત્તિ મળે અને યંગ જનરેશન આમાં જોડાય। જે શ્રાવણ મહિનાનો એક મહત્ત્વ છે કે આ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર છે જે જેતલપુર રોડ પર આવેલું છે। સર સયાજીરાવ ગાયકવાડને એને સ્થાપના કરેલી બરાબર છે। આ મંદિરનું એક એવી વિશિષ્ટ છે કે આ મંદિરની અંદર જે પણ ભક્તો દર્શનાર્થે આવે અથવા જે પણ ભક્તો આના પર જલ અથવા દૂધનો અભિષેક કરે છે એની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે। શ્રાવણ માસનો જે પવિત્ર શ્રાવણ માસ તહેવાર છે એને લઈને ભક્તોને શું મેસેજ આપવા માંગો? બસ ભક્તોને મેં એક જ કહેવા માગું છું કે આ શિવમય મહિનો છે, તો આના અંદર ભગવાનની પૂજા સેવા કરીને આપણા હરેક પાપના હરેક દોષને નિવારણ મળે, એના કારણે હરેક શિવ મંદિરમાં જઈને દૂધ પાણી જળ પાણી ચડાવવું જોઈએ।